વડોદરા શહેરના નારાયણ વિદ્યાલયમાં દિવાલ ધરાશાયની ઘટના બની, જેમાં દિવાલ ધરાશય થતાં 5 થી 6 બાળકો પર કાટમાળ પડ્યો. શાળા સંચાલકોએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવા હોવાનો દાવો કર્યો છે. શાળાની બેદરકારીના ભોગ બાળકો બન્યાનો આરોપ પણ છે. દુર્ઘટના બાદ શાળાએ બાળકોને 1 અઠવાડિયાની રજા જાહેર કરી છે. શાળાની દિવાલ પડવાની આ ઘટના બાદ ડીઓએ શાળા પાસે લેખિતમાં ખુલાસા માંગ્યા. સવા મહિના પહેલા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મળ્યું, જે બાદ પણ આ દુર્ઘટના બની છે. વડોદરામાં ચાલુ શાળા દરમિયાન દિવાલ ધરાશય થયાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વડોદરાની શાળામાં કાળજુ કંપાવી દેતી ઘટના બની હતી. આ ઘટનામાં 5 થી 6 બાળકો પર દિવાલનો કાટમાળ પડ્યો હતો. વડોદરા શહેરની નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાનો એક મામલો સામે આવ્યો હતો, જ્યાં બાળકો બેઠા હતા અને અચાનક દિવાલનો એક ભાગ આખો તૂટી પડ્યો હતો, જ્યાં દિવાલને અડીને બેઠેલા છોકરાઓને પણ નીચે પડી ગયા હતા અને કાટમાળ નીચે દટાયા હતા, જેના હાલ સીસીટીવી સામે આવ્યા છે. શાળાની દિવાલ પડવાની આ ઘટના બાદ ડીઓએ શાળા પાસે લેખિતમાં ખુલાસા માંગ્યા હતા. સવા મહિના પહેલા જ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ મળ્યું હતું અને ત્યારબાદ પણ આ દુર્ઘટના બની હતી. મળતી માહિતી મુજબ આ શાળાને ઝરુણા એસોસિએટ્સે ઇમારત સુરક્ષિત હોવાનો રિપોર્ટ આપ્યો હતો. આ ઘટનામાં 5 થી 6 બાળકોને ઈજા થઈ છે. એક બાળકને 3 ટાંકા પણ લેવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર મામલે જાનહાનિ થાય તો એજન્સીને જવાબદાર ઠેરવાય. શાળામાં 1400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કૂલ સંચાલક મંડળના સભ્ય આરસી પટેલની શાળામાં દિવાલ ધરાશય થઈ હતી, જેનો વિડીયો હાલ સામે આવ્યો છે. હિન્દીમાં કહેવાય છે ને, ચિરાગ તળે અંધેરા. હા, તો એવી વાત છે. અને વાત એમ છે કે જ્યારે હમણાં હું ત્યાં ઉપર ક્લાસરૂમની વિઝિટ કરી અને જ્યારે ક્લાસરૂમ જોયો તો બધા વિડીયો તો ગઈકાલે જોયા, સમાચાર પત્રોના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ખબર પડી. એમાં 4 થી 5 છોકરાઓને ઈજા થઈ છે. 1-2 જણને ટાંકા પણ આવ્યા છે. તો ના કરે નારાયણને કોઈ બહુ મોટી હોનાર દુર્ઘટના ના થઈ, પણ વડોદરા શહેરમાં જે બેફામ થયેલા શાળા સંચાલકો અને ભ્રષ્ટ અધિકારીઓ, આમને સબક તો શીખવાડવો પડે. એક કડક ઉદાહરણ એવું વડોદરામાં ઊભું કરવું જોઈએ. આજે હરણી બોટકાંડ જેવી ઘટના થઈ, માનવ સર્જિત હત્યાકાંડ, 6 મહિના થઈ ગયા. આજે હાઈકોર્ટે જો આમાં ઇન્ટરફિયર ના કર્યું હોત, શું મોટો ના થયું હોત, તો અહીંયા તો વડોદરામાં તો આ લોકો બધાને ક્લીન ચીટ આપી દેતા. કોર્પોરેશનના બેઠા જ હતા, કારણ કે કોર્પોરેશનમાં જે ફરિયાદી બન્યા હતા એ પોતે જ આરોપી નીકળ્યા. તો મારો પ્રશ્ન, મારે જ્યારે આ રૂમમાં જે હું ગયો હમણાં અને મારા મગજમાં જે પ્રશ્નો આવ્યા કે કોર્પોરેશનના જે અધિકારી જેને આ બિલ્ડિંગને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપ્યું, કારણ કે GDCRના નિયમ પ્રમાણે મને જેટલું ખ્યાલ છે, કોઈપણ બિલ્ડિંગ બને એની ઉંમર 35 વર્ષ હોય. તો આ 2001-2માં આ શાળા બની, તો 20 વર્ષમાં જ આનું આયુષ્ય પૂરું થઈ ગયું. એટલે એવું કેવું બાંધકામ, કોણ આર્કિટેક્ટ હતા? સ્ટેબિલિટી રિપોર્ટ આજે પેપરમાં વાંચ્યું કે સ્ટેબિલિટી રિપોર્ટ ગયા વર્ષે જમા થયો, તો કોને જમા કરાયો? એની સામે ગુનો દાખલ કરો. અને જે ભ્રષ્ટ અધિકારીઓએ જ્યારે કોર્પોરેશનમાં કોઈપણ બિલ્ડિંગની પરમિશન માટે જાય, એટલે આપણે 4 સ્ટેજથી પસાર થઈએ. અને એ કમ્પ્લીશન સર્ટિફિકેટ પહેલાં જે ઇન્સ્પેક્ટર જેને વિઝિટ કરી, જે ડેપ્યુટી TDO હોય, TDO હોય, આ બધાએ જેને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપ્યું એમની સામે તમે ગુનો દાખલ કરો. એવું કેવું આપી દીધું? અને જે શાળાના સંચાલકો, એમની પણ ઘોર બેદરકારી કહેવાય, એમની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ. એવી હું ઓફિશિયલી લેખિતમાં પણ અમે માંગણી કરવાના છે વડોદરા શહેરના કલેક્ટરને. પણ આ વડોદરામાં એક ઉદાહરણ ઊભું કરવું જોઈએ કે કોઈ મા બાપ પોતાના છોકરાઓ જે છે, નિર્દોષ બાળકો, આજે રિસેસનો ટાઈમ હતો, 7મા ધોરણના છોકરાઓ છે, કોઈ મોટી હોનાર નથી થઈ, એ સદનસીબ બધા બચી ગયા. પરંતુ હરણી બોટકાંડ જેવી દુર્ઘટના થાત તો શું આ લોકો આપણા, મને તો એવું લાગે છે કે વડોદરા શહેરના સત્તાધીશો રાહ જોઈને બેઠા છે કે કશું થાય તો દોડવાનું. આપ્યા છે, પણ બીજા અધિકારીઓ પણ વિઝિટ કરશે અલગ અલગ, કારણ કે આમાં R&B પણ ઇન્વોલ્વ હોય. એ બધાનું ક્લિયર થાય, સ્કૂલમાંથી અમને લોકોને પ્રોપર ડોક્યુમેન્ટ્સ આપે, પછી કંઈક ફર્ધર ક્લિયર થશે. પ્રાથમિક આ રેગ્યુલર ઇન્સિડન્ટ નથી. આમાં પ્રાથમિક તરત જ કંઈ બ્લાઇન્ડલી કહી દેવું ને, ઇટ વિલ બી નોટ ફેર વિથ ધ સ્કૂલ, વિથ ધ કિડ્સ એન્ડ ધ ઇન્સ્ટિટ્યુશન. તો કંઈ ક્લિયર થાય પછી તમે લોકોને ઇન્ફોર્મ કરશો. આના પર કેવી રીતની કાર્યવાહી થઈ શકે આપણા શું માનો છો? વેલ, ફર્ધર હવે R&Bના અધિકારી છે, આ સ્કૂલના બાંધકામની એની માટે શું રિપોર્ટ આપે છે, આ લોકો પાસે શું પ્લાન છે, પ્લાન પ્રમાણે બાંધકામ હતું કે નહીં, એ ક્લેરિટી આવશે, એની ઉપર પછી ફર્ધર નક્કી કરી શકાય કે આમાં શું થઈ શકે એવું છે. મેડમ, આ રિપોર્ટ જે આપવામાં આવ્યો છે એની પર બી એક શંકા છે કે ઘરે બેસીને રિપોર્ટ આપેલો કે અહીંયા ચેક કરીને રિપોર્ટ આપવામાં આવ્યો? ઘરે બેસીને એટલે જે આ લોકો રિપોર્ટ આપે છે આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, એ ચેકિંગ કર્યા વગર રિપોર્ટ આપવામાં આવ્યો છે. એ આઈડિયોલોજી મારી પાસે ના હોય, એટલે આ ખોટું કહેવાય ને એમ. પણ એ આઈડિયલી હું કહી જ ના શકું. એ વ્યક્તિ આઈતી નહોતી આવી, હું કેવી રીતે